આરોગ્ય તપાસણી માટેના પ્રાથમિક સાધનો સમજ અને ઉપયોગ. વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી પીએમસી બ્રાન્ચ શાળા નંબર 5 લુણાવાડા ખાતે આરોગ્ય તપાસણી માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રાથમિક સાધનોની ઓળખ અને તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને થર્મોમીટર, ડાયાબિટીસ ગ્લુકોમીટર ચેક મશીન, બ્લડ પ્રેશર, બીપી ચેક મશીન, ઓક્સોમીટર, સ્ટેટોસ્કોપ, નેબ્યુલાઇઝર, શ્વાસ માટેનું મશીન, વજન માપવાનું મશીન, ઊંચાઈ માપવાનું સાધન વગેરે સાધનોની ઓળખ કરવામાં આવી. સાથે સાથે દરેક સાધનનો ઉપયોગ કેવી રીતે થાય, તે કઈ બાબતે માપે છે અને આરોગ્યની દ્રષ્ટિએ તેનું શું મહત્વ છે તેની સરળ અને પ્રાયોગિક સમજ આપવામાં આવી. થર્મોમીટર દ્વારા શરીરનું તાપમાન માપવામાં આવે છે. ગ્લુકોમીટર દ્વારા લોહીમાં રહેલી શર્કરાનું પ્રમાણ ચકાસવામાં આવે છે. બીપી મશીન દ્વારા રક્તચાપ માપવામાં આવે છે. ઓક્સીમીટર દ્વારા લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ અને નાડીના ધબકારા માપવામાં આવે છે. સ્ટેથોસ્કોપ દ્વારા હૃદય અને શ્વાસના અવાજો સાંભળવામાં આવે છે. નેબ્યુલાઇઝર શ્વાસ માટેનું મશીન દ્વારા દવાને ઝીણા વરાળના રૂપમાં ફેફસા સુધી પહોંચાડવામાં આવે છે, જે અસ્થમા અથવા શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ માટે ઉપયોગી છે. વજન અને ઊંચાઈ માપવાના સાધનો દ્વારા શારીરિક વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓએ સાધનોની નજીકથી નિહાળી તેમના ઉપયોગ અંગે પ્રશ્નો પૂછ્યા અને પ્રાયોગિક માહિતી મેળવ્યા. પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ, વૈજ્ઞાનિક અભિગમ અને પ્રાથમિક આરોગ્ય તપાસણી અંગેની સમજ વિકસાવવામાં મદદ મળી. આ સમગ્ર પ્રવૃત્તિના માર્ગદર્શન શ્રી દાવલ રિયાઝભાઈ હતા. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આરોગ્ય તપાસણીના સાધનોની ઓળખ કરી, તેના ઉપયોગ અંગે જ્ઞાન મેળવ્યું અને સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત આરોગ્ય તપાસણીનું મહત્વ સમજાવ્યું. આજનું આરોગ્ય જ આવતીકાલનું સુખી જીવન છે. આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી, જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાબિત થઈ. મશીન પકડી લે, ઊભી રહેજો, મશીન પકડી અહીંયા સુધી લાવવાનું. આ જે છે અહીંયા સુધી ચડાવવાનું છે, એક સુધી. અને ચલો ખેંચો, બસ. હવે આ ચાલુ કરે છે. એટલે મશીન કેવું થઈ ગયું? ઓન થઈ ગયું. મશીન ઓન થઈ ગયું. सर 200 એકદમ ઓછું થઈ જશે. ઓછું ધીરે ધીરે ઓછું થઈ જશે. कोई का फोन आया. आए तो धीरे धीरे. हाँ. बतावे છે ને. હવે લોહીનું ટીપું એટલા માટે બતાવે છે કે અહીંયા હવે આગળની સ્ટ્રીપ ઉપર શું મૂકવાનું? લોહીનું ટપકું મૂકવાનું. લોહીનું ટપકું મૂકો એટલે ડાયાબિટીસ આપણને ખબર પડી. આ રેડી મશીન છે, અત્યારે રેડી થઈ ગયું છે. હવે મારે શું કરવાનું છે કે આ જે પેન છે, આ પેન છે એને મારે ખેંચવાની છે પાછળથી થોડી ખેંચી અને મારી આ આંગળી જે છે, આ પહેલી આંગળી, એના ઉપર મારે ટપ કરીને એક નાનો ઝટકો વાગે અને શું નીકળી જાય? લોહી નીકળી જાય. જો લોહી નીકળ્યું ને, આ દેખાય બધાને લોહી? એ લોહી નીકળી જાય એટલે પછી મારે એ લોહી જે છે આ સ્ટ્રીપ ઉપર મૂકી દઈશું. આ થઈ ગયું. જો ચાલુ થઈ ગયું મશીન. આ બાજુ લોહી છે અને રૂ આપી દઉં. $127 જોવાયું? બધાને જોવાયું? 127. મને ડાયાબિટીસ છે નથી, મને ડાયાબિટીસ છે નથી. પછી આ રૂથી આમ પકડી અને આ સ્ટ્રીપ બહાર કાઢી લેવાની અને ડાયરેક્ટ બિલમાં નાખી દેવાની. ઓકે.